નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સુંદર સમિયાણો. 1-1.5 મહિનાથી દિલીપરામ મહારાજ અને એમની ટીમે સરસ તૈયારી કરી. લોક સંપર્કમાં આવ્યા, સંતોના સંપર્ક કર્યા. સંત મેળાવડા માટે બેવડો કાર્યક્રમ છે. સંત મેળાવડાનું આયોજન પણ છે અને ભેગુઆન ક્ષેત્રનો એક મહિમા. સમસ્ત સંતો ગુરુજનો મંચસ્થ બિરાજમાન તમામ સંતને વંદન. અમારા મહાપુરુષોમાં મગનરામ બાપાએ આ વિતરણ કરેલું. કિરણરામ બાપુ ખૂબ પ્રયાસ કર્યો અને દિલીપરામના ગુરુજી છે ડાકોર ગાદી, એટલે બાપુએ આમાં સહયોગી બન્યા. વિશેષમાં રમેશ કાકા ગાબડથી વધારે એમના વિશે બહુ વાતો થઈ. આ બધા જાણો છો. બધાના સહકારથી જલારામ બાપાને અધ્યક્ષ સ્થાને મૂક્યાનું કારણ ભારત વર્ષની અંદર આજે અન્નક્ષેત્રના મહિમાના ઉપર ભાર મૂક્યો છે. આણંદને એક સમયમાં એવું કહેવાતું કે શિક્ષણ નગરી. હવે અમારું મોડાસા થઈ રહ્યું છે પેલા, એટલે બહુ લાભ લેજો બધાય. કોઈ જાતની સ્કૂલ બાકી નથી મોડાસામાં અને યુનિવર્સિટીની તૈયારી થઈ રહી છે. લગભગ ગુરુ મહારાજની કૃપા થઈ જાય તો એ થશે. શિક્ષણની જરૂર છે. આ સંતો, હું કિરણરામના બિનહાજરીમાં ઘણી વખત કહું છું કે જુડો લઈને રોજ વાળવા નીકળ્યો છે, સમાજમાંથી કચરો કાઢે છે. તમને વ્યસનથી મુક્ત કરે, અંધશ્રદ્ધાથી મુક્ત કરે, અવિદ્યાઓથી મુક્ત કરે, તો બીજું શું કરી રહ્યો છે? બીજો બધો કચરો તો નેકરબનો, હવે તો પેલું ફૂંકો મારીને કચરો કાઢવાનો મશીન આવ્યો છે. એ બધા કચરા નેકરી જો, પણ આ ભીતરમાં પડેલો મોય ઊંચો કેમ ન જવા દેવો? એ ગુરુજન વગર મેળ આવે એવો જ નહીં. સંતો જ કાઢી શકે. મોય હોય શું કરવાનું? બાજુવાળો ગાડી લાવે એનું ડીઝલ નહીં બળે, આપણું લોહી બળી જાય. આમ એ કચરો શું કહીને કાઢવો? આવા ડેન્જરસ કચરા જે છે એ સંતોની પરમ કૃપા છે. મંચ આખો ભરાઈ ગયો સંતોનો. વિચાર કરો એની કેવી મહેનત કરી છે દિલીપરામ અને એમની ટીમને તાળીઓથી વધાવીએ. ટિફિન સેવાનું એમને પહેલ કરી છે. હમણાં હું એક બીજા કાર્યક્રમમાંથી આવ્યો. અમલાઈ, અમારી બાજુમાં અમલાઈ ગામ છે. ભવ્ય ભાગવત કથાનું આયોજન સંતોની ઉપસ્થિતિમાં. ત્યાં જઈને આવ્યો. કિરણરામ બાપુને મેં ફોન કર્યો, હું થોડોક લેટ પડું તો બાપુ મને સાચવી લેજો. અમારા નરેન્દ્રસિંહને ફોન કર્યો. હા, પાછું આવું હોય અમુક તો પછી કાતરીઓ માટે કે આવ્યું લેટ ને પેલું મારતા નાખી દીધું. હા, થોડુંક તો બધા જ હોય, પણ પ્રયત્ન કરવાનો. તમે સદગુરુ મહારાજના શબ્દનું કવચ બાંધી લો, વચનનું કવચ. સદગુરુ મહારાજ કેવા કેવા મહાપુરુષો સંતો. મારા જાલિયા મઠ મથુરામ બાપાનો પરમ દિવસે મારે એક કાર્યક્રમમાં બાપા વિશે બોલવાનું થયું. મથુરામ બાપા સાહેબ બધુંય પચાઈ શકે. કટુવા વચન જેને પચાઈ લીધા, કડવા વેણ મારા સંત ખમે. હે શીતળ વાંકો આમ, શીતળ જેવી જેમની કાયા હોય તો કડવા વચન પણ ખમે જાય. બધુંય ખમે, પણ સાહેબ આંકડાનું દૂધ. તમે હિસ્ટ્રી વાંચી હશે, હે કાં તો સાંભળી હશે. આંકડાનું દૂધ પચાઈ ગયા એવા સંતના સાનિધ્યમાં આખો મારો પ્રજાપતિ સમાજને 18 આલમ. જાળિયાના મઠમાં જેમની ચેતન સમાધિ છે. અત્યારે હાલના ગાદીપતિ રામદાસ બાપુ એ ટીમ સાથે અમારા ટ્રસ્ટી મંડળ પણ ભેગું છે. બધા એમાં શંકર બાપાની ગાડી ચલાવતા, મારી ગાડી ચલાવો ઘણી વખત. એવા જૂના જૂના માણસો. હમણાં વેદાંત વિશે બહુ સારા ભેદુ છે. અમારા વિજાપુર તાલુકામાં દાદા આવ્યા છે, પ્રભુદાસ બાપા. થોડીક વાર પણ મારા હમણાં જ રાહડો પડ્યો. હા, બેડી લાઈન કરી. એક ડોહી મારતો હતો ને તે બીજા ગોમ જતો હતો ને વસુ ઊંટ બેઠેલું, હોકળું નાળ્યું ને મોટી મોટી થોડની વાત. ડોહી માના મનથી કે ઊંટ ઊભું કરવું બહુ ટાઈમ છે, ઉપર થઈને નહીં જવું. તો ડોહી બે પગ પેલ બાજુ મેલ્યો ને ઊંટ થઈ ગયું. વજન પડ્યું એટલે ઊંટ ઊભું ઊભું થઈ ગયું. પછી તો ડોહી માં ઉતરે એનો. મહેશલાલ જેવો એક ભગત મળ્યો કે માડી કોઈ દન નહીં ના ઊંટ ઉપર ચો ને કર્યો છો. પેલા તો નક્કી હતું, પણ આમ હું તો ઊંટ લઈ જાય. એટલે ડોહી માં કીધું મારા ઊંટ જોણ. અમુક દિશાઓ નથી પકડાઈ. એટલે ગુરુ બદલવા, સંપ્રદાય બદલવા, એનું કારણ શું? દિશા નથી મળી. આ ઊંટ જેવું થયું. એટલે કોન્ફિડન્સ વગરની ભક્તિ નકામી ભઈલા. હે શ્રાવણમાં ભગત ને ભાદરવામાં ગયેલા નહીં હતું. આખો શ્રાવણ કમ્પ્લીટ કર્યું. દાઢું બાઢું વધારવાનું, સલૂનમાં નહીં જવાનું. આ જાણે પૂછો તને ચો ને કડાકી મહાદેવ, ચો ને કડાકી મહાદેવ. પછી ભાદરવામાં લોટો એ જ હોય, એ મૂચો કે અડ્ડ મહાદેવ કેન્સલ.
વિશ્વાસ નથી તો ભક્તિ છે નહીં. હા ભાઈ, પરસોત્તમ દાદા મારા બાજુમાંથી પધાર્યા છે, ગઢ મડાણાથી ગિરિબાપુ પધાર્યા છે, ભક્તિરામ મહારાજ, અન્ય નામે નામે ખૂબ સંતો છે. પાછળ ધનગીરી બાપુ અમારા બીજા ધનગીરી છે મારા નામે નામે, હે ને, બધા ખૂબ સંતો છે, બધાને વંદન છે મારા. અને સુંદર આયોજન. હજુ તો તમને આ સત્સંગ ધારા બે વસ્તુ મળશે, સત્સંગ ધારા પણ મળશે. સંતો છે ને અનુભવની વાત તમારી આગળ રેલે છે. સંત ક્યારે બને કે સંતની જોડે અધ્યાત્મનો ખજાનો, અમને દેવાયત પંડિત મહારાજે ખજાનો આપી દીધો. દેવાયત પંડિત મહારાજ નિર્ગુણ વાણી પણ બોલ્યા, ગુરુ તારો પાર ન પાયો, પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરીએ. આ ભજનમાં એક પંક્તિ છે, સુન શિખર ઉભર. સોમદાસ મહારાજના ચિરંજીવી વર્થુમાં બહુ જ જ્ઞાનબોધ કરીને કેટલાય જીવોનો ઉદ્ધાર કર્યો એમને. એમના દીકરા છે નટુરામ મહારાજ. આ તો બધા જેમ જેમ કોઈ ભાઈ એક્શન ના લેતા. એક ભાઈ મને હવારમાં ફોન કર્યો કે સ્ટેજ ઉપર ફોર્મમાં આવી ગયા હતા. મેં કહું હું જોઈ લો, કારણ કે મારું નામ છે ને નતું લીધું, એટલે એમ કોઈ નિભાડ્યો હોય તો રહી ગયો હે યાર. અને ગુરુ તારો પાર ન પાયો, પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરીએ. આ વાણીના રચનાર દેવાયત પંડિત તમારી બાજુમાં દેવરાજના ડુંગરા ઉપર સમાધિ લીધી અને એક વાણી આગમવાણી પણ કરી. જેવો કળિયુગ આવશે એ બધું દેખાશે. પોરો આવશે પાપનો ને ધરતી માગશે ભોગ. કેટલા ખડકે સહારશે ને કેટલા મરી જશે રોગ. આ બધું ડિસ્પ્લે થાય છે આપણી આગળ. ભવ્યથી ભવ્ય યુદ્ધો થાય છે. પછી દાદાએ કીધું કે રોગ ભાત ભાત ના આવશે. હમણાં ડેન્જર રોગ આવ્યો, બળદિયોને પહેરવાની આઈટમ આપણે પહેરવી પડી 2 વર્ષ સુધી, જે બળદિયા પહેરતા હતા. હે હજરજીએ તો નાખતા મેસોનથી બુનસો ને શું ઉતારતા કે એ જ ને કરે. બોલો, માસના લીધે નતું ઓળખાતું લોકો. અને એ સમયે એડવાન્સ બોલવાની શક્તિ સંતો જોડે છે. ભૂતકાળ, ભવિષ્ય, વર્તમાન કાળ બધુંય સંતો કહી શકે. તમારું જીવનનું ઘડતર કરી શકે. સાહેબ, સંતોએ તો બાંયધરી લીધી છે, 184 નું ચક્ર મટાડી દે, મરવું જન્મવું મટાડી દે, આવા જવાનો ફેરો મટાડી દે. 184 નું ચક્ર તો મટાડે, તમારી મૂળ ચેતનાની પારખ કરાવે. એનું નામ સંત છે. અને તમને મૂળ અવસ્થામાં લઈ જાય. પ્રેમ, દયા, કરુણા આ બધું મટી જશે. આવું દેવાયત પંડિત લખ્યું. કળિયુગ જામશે ને પછી દયા, પ્રેમ, કરુણા ઓછી થશે. તો આ કોરોનામાં જોવા મળી. વિવાહ પહેલા સ્ટુડિયોમાં જઈને ફોટા પડાયા હતા, ખભા મિલી, ખભા હાથ મિલી, કે આપણે જલમો જલમ ભેગો રહો, ચાણે જુદો નહીં પડીએ. તમે નહીં, અમુક તો ઓવર એક્ટિંગ કરી. તું નિવેદન, હું એ નહીં. પોઝિટિવ આવ્યા પછી ખબર પડી આમાંથી કશું સોટોય નતું. આ બધું ખોટું પોકળજ્યું. ત્રીજા ખંડમાં ખાટલો ને પહેલા ખંડમાંથી ખીચડી જતી હતી. ખાવી તો ખાને કઈ જ પડ્યો રહે. પેલો ફોટો અમુક આમ લાગે એવો નહીં, એવો કળિયુગ આવ્યો. એડવાન્સ બોલનાર સંતો છે સાહેબ. એ સમાધિની અમે પૂજા કરીએ છીએ, એને કાયમ આરાધ કરીએ છીએ સમાધિની આગળ. કાવા અવલ પુરુષો છે. દેવાય પંડિત દાડા દાખવે, સુણો તમે દેવળ દેનાર, આપણા ગુરુ સત ભાંખિયા. ગુરુ મહિમા અહીંયા આગળ દેખાય છે ને. દિલીપરામ મહારાજે ગુરુનો મહિમા કર્યો છે. ગુરુ મહિમા બધા સંતોએ ગાયો. દેવાયત પંડિત મહારાજ પોતે આગમવાણી લખે છે અને કહે છે એમ કે આપણા ગુરુ સતભાખિયા. ગુરુથી આગળ કશું નથી. આગળ જતો જીરો થઈ જાય. જો કદાચ ગુરુદ્રોહી બન્યા, સદગુરુ મહારાજનું વચન તોડ્યું, આગળ જતો પાછી દિવાલ આવશે. હા, સદગુરુ બિના બાત કેસી કોઈ મિલે સંત ઉપદેશી. તમને પરમ શ્રેષ્ઠ સદગુરુ મળ્યા, એના વચનનું પાલન કરો, એ જ ભક્તિ. પછી બીજું બધું તો થશે. પહેલા પૈસો મહત્વનો, માલ મિલકત મહત્વની, રૂપિયા મહત્વના. કોઈ ડોહો 100 વીઘા જમીન વાળો મરી ગયા પછી એની ઠાઠડીમાં હાથ બારના આઠના ઉતારા ભેગા મેલે આવ્યો. દાખલો જોયો તમે? સાંભળ્યો છે? બાપુ ભેગું લઈને જાવ, આવવાનું જ નથી કશું. તો એ નથી છૂટતું હોય ને હોય. ચાવીઓનો ખુશો ઠેઠ હાલે ફૂલ બા ડાયાબિટીસ બોલે યાર 4 ચોપડી આમ નહીં ટેકો. તો એ કે હમણાં ના, મારો હા પૂરો થયો ફસાલે, નથી છૂટે. એવું બહુ કઠિન છે. અને એ બધું સંતો છોડાવે છે આપણને. હે, સદગુરુ મહારાજ એક વચનના આધીન વચનમાં બાંધી દે છે, જેના કારણે આપણે અવિદ્યાઓથી મુક્ત થઈએ છીએ. નહીં તો સુખ બધન નથી. એક ભાઈ મને 5 કરોડનો બંગલો બનાવ્યો કે પગલો કરવા આવવું પડે. મેં કીધું ઓટો માર્યો, સોલ્લા બોલ્લા કરાય. બાપુ ઉમરોસમાં સાથીઓ પડાયો, આરતી ઉતારી. પછી પહેલો જ ના બેડરૂમ એટલે આપણો ઘરોની નું બેડરૂમ એક હરખું થાય એવડો. સ્વિચ પાડીને પલંગમાંથી બારો આવ્યો.
એટલે મેં કીધું કેટલા પૈસામાં કે મોત 5 લાખ રૂપિયા કાલે ગોદરું 80,000 બાપુ. મેં કીધું જબરું યાર, એમાં હું ઘસે કોણ કે હું. મેં કહું તને તો સવારે 8 વાગે પછી ઊંઘ ઉઠતી હતા કે ના 2 વાગે પછી આવતી જ નથી, રાત્રે ઊંઘ ઉઠી જાય છે. શેરીમાં ફરતો દંડી લઈને કૂતરો દોડે. મેં કીધું ઊંઘ નથી આવતી તો પલંગ નકોમો યાર, કોઈ મતલબ નથી વાનો. સુખ એમાં છે? પલંગમાં સુખ છે? ગોદડામાં સુખ ના? તમને નિંદ્રા આવે છે એ સુખ છે. અને સદગુરુ મહારાજની સંતોની કૃપા હોય, તમારો પરિવાર શ્રેષ્ઠ હોય. સાહેબ બીજાનું દુઃખ નથી જોયું જતું, એનું આ ડ્રીમ છે. દિલીપરામ મહારાજ ને એની ટીમને ફરી તાળીઓથી વધાવીએ. એમાં જેને જેને યોગદાન આપ્યું છે એને પણ ધન્યવાદ છે કે બીજાનું દુઃખ જોયું નહીં જતું. કોઈ ભૂખ્યું ન રહેવું જોઈએ, જેનો આધાર નથી, એવું છે ને દિલીપરામ, એને આપણે ઘર સુધી ટિફિન પહોંચાડશું. અને એવો તમાશો ના જોવાનો કે ચાણું બંધ થઈ જાય. બંધ થઈને એનો વેગ વધારવાનો પ્રયત્ન કરવાનો, આપણે એના સહભાગી બનવાનું. પહેલા ધર્મના કાર્યો થતા હોય ને એના હમણાં આપણો પ્રજાપતિ જ કલ્પેશભાઈ કરીને છે રૈયોલના, એ દેવરાજ ધામથી 5 વર્ષથી એવોર્ડ બહાર પાડે છે. દેવરાજ ધામ સમાજ રત્ન એવોર્ડ. એવા વ્યક્તિઓને એવોર્ડ આપવા કે જે ધર્મના માટે, બીજાના માટે કામ કરે છે. જસુદાદા હમણાં આવ્યા, એવા અમારા દવે સાહેબ હતા. પછી એક બગોદરામાં એક સરસ મજાનું માનવ સેવા કેન્દ્ર ચાલે સાહેબ, 150 થી ઉપર ગોંડો. આપણો ગોમમાં એક ગોંડો નથી પલવાતો. 150 રૂપિયા ગોમનજીરા વગાડું છું, બોલો. હાવ ફરી ગયેલો, આપણો ખોપડું ફાડી નાખેવા. એટલે જે સેવા કરે છે ને એને આપણે યોગદાન આપવું, એને ઓથ આપવી. એટલું સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે આપણા ગામમાં અન્ન ક્ષેત્રનું. આ અને જલારામ બાપાને આગળ લીધા, કારણ કે એમને ઘંટી ચલાવી. માનું પહેલા પૂછ્યું તું વીરબાઈ માને કે હું આ કાર્ય કરવા જઈ રહ્યો છું. એ વખતે સત્તાધાર, જુનાગઢ, સોમનાથ, એ મલકમાં જે પગપાળા ચાલીને જતો પ્રવાસી લોકો હતા, એમના માટે શરૂ કર્યું. સાહેબ કેટલાય વર્ષો પછી આ જૂનું નથી થતું. એ તો વિચાર કરો, એમનું એમ ધબધબી રહ્યું છે. તે ધર્મનું વાવેતર છે. નહીં તો નકરા છોકરા ગમે જેટલા હોય, પૈસા ગમે જેટલા હોય, સુખ મળે તો મહત્વનું. એક છેલ્લી વાત કરું, એક ડોહો બીજા ડોહાન મળ્યો, ડોહાન રોમ રોમ કીધા. રોમ રોમ ડોહો કી રોમ રોમ. સમસો મજામાં? પેલો ડોહે તો હિન્ના પાડતી નથી મજા. એટલે કે હવારમાં વહેલો મળ્યો, હું નથી મજા. કે નથી તો નથી યાર, કે હું પ્રોબ્લેમ છે કે મારા સોરા નથી. આ ભાષા ચાલે ને આપણી. હું નીચે પછી બધું છૂન છે, શું કરવાનું? ચોક એ બાજુ જવું તો કર્યું, આ બાજુ આગળ જેવું તો. ડોહાએ કીધું નથી મજા. કે કારણ કે મારા છોકરા નથી. પેલો મોણસ ઢીલો પડી ગયો, તારા છોકરા નથી. તું ખોટું પૂછ્યું. તો છોકરા નતા એ નહીં ઈચ્છા થઈ, તને તો પૂછું એટલી ને પેલા ને પૂછું તારે મજા છે? કે મારે નથી. કે તારા છોરા નથી? કે ના 4 છે, 2 જેલમાં છે ને 2 ને પોલીસ વાળા હોત છે, કે કોમનું નથી. આખું લોટ દાજેલો છે. એમ થોડી મજા બાપુ. સંસ્કાર, ભક્તિ, ગુરુ ભાવ, સંત ભાવ, આપણો ધર્મ ભાવ. હમણાં નિલેશભાઈએ કીધું ને, એક દેશદાજ છે સાહેબ. આપણો ધર્મનો ભાવ હોવો જોઈએ. આપણે કોણ ધર્મના છીએ? સનાતન ધર્મના પગલામાં આપણે સમાયા છીએ. દુનિયાના સંપ્રદાયો તો કેટલાય છે. નિરોત મહારાજ એ જમાનામાં દેથાણમાં આવ્યા અને એવો ફેસબુકે નથી, વોટ્સએપે નહોતું. ચમના પહોંચ્યા? વિચાર તો કરો, ચો પહોંચ્યા. દેથાણ આવ્યું વડોદરા બાજુ, અને આપણા મલકમાં મહેસાણાથી પાર કરી ગયા, અમદાવાદથી પાર કરી ગયા, બનાસકાંઠાથી પાર કર્યા, અને બધાએ વિસ્તારની અંદર ધર્મનો પ્રચારક બન્યા. ધર્મનો પ્રચારક. આ તો હેડિંગ છે નિરાંત, પણ નિરાંત કરવા માટે પ્રયાસ કર્યો છે. નિરાંત ક્યારે થાય સાહેબ? પથરી ઉપડી હોય ને, પ્રેક્ટિકલ કહું, બરાબરની પથરી ઉપર લોકો આરોટ્યું, અને પછી એક ગોળી એવી હોશિયાર માણસ હાલ દે ને, થોડી વાર માટે બાપુ ખાઈ જાય ને પછી જે શાંતિ થઈ જાય ને નિરાંત કહેવાય. એમાં કડાપા છે મટી જાય ને, એના માટે સંતોએ પ્રયાસ કર્યો છે. નિરાંત, અનામ, કબીર, ભાણ, અદ્વૈત, નિઝાર, બીજમાર્ગ, મહાપંથ, આ બધા ધર્મના આચાર્યોએ નામ આપ્યા છે. એમાં મર્મ છે. અનામ જગ જાહેર છે, અલગ લખી ન શકાય. બારાક્ષરીમાં આવવાની. અનામ કોણ? નામથી પર. નિરત કોણ? નામરૂપથી, ગુણથી ન્યારું તત્વને પારખો એટલે પ્રકાશ થાય. તમને તમારા દેહની અંદર આવો પાવર આવે. એટલે નિરોધ મહારાજે 100%ની એક વાત નિરોધ થવી જ જોઈએ. ગુરુ મહારાજના આધીન થઈ જાવ તો નિરાશ થઈ જાય. એવું હરેક સંતોએ સંપ્રદાયવાદ નહીં પણ એના હેડિંગ્સ આપી અને આપણને ચેતવ્યા છે. એટલે સંતોને ખૂબ ખૂબ વંદન કરીએ. પૂજ્ય અમારા દિલીપરામ મહારાજ અને શામપુર મંડળ આખું
ગ્રામજનો શામપુરમાં જ આવા મેળાવડા જ્યારે જ્યારે યોજાયા ત્યારે ફૂલ જનતા જનાર્દનની વચ્ચે સુંદર કાર્યક્રમો થાય છે. એટલે જેને જેને સહકાર, અને હવે ટેવાઈ ગયા છે લોકો, મારા ગામમાં મેળાવડા થાય એટલે આવું કરવું જ જોઈએ. અને પાછું ભજન ભોજન 10 બહેનો એક નેહાળમાંથી મને મળવા આવી કે બાવજી અમારે તમને હોભળ્યા યુટ્યુબ પર તો એક પ્રોગ્રામ નેહાળમાં રાખવો છે. તો મેં કહ્યું પાકું નેહાળમાં, અમે તો મોહણિયામાં ભજન કરે છે તો નેહાળમાં આવી મારા ગામમાં મોહણિયા મોડામાં અમે તો ભજન કરો ભાઈ. દન ઠાઠડા નથી જોતા ને એ રાત્રે ટેકો લઈને બેઠા હતા. એટલે ભજનનો તો પ્રતાપ છે. મેં કર્યું. પછી મેં કીધું કેવું આયોજન જમણવારનું નાતે કી જમણવારનું તો ટૂંકું છે, બટાકા પૌવામાં નહીં હેડે. મેં કહ્યું ના તો ભજન નહીં કરું. હા, પ્રસાદી માટે પહેલી ભજન નું ભોજન જલારામ બાપાએ કેળો પાડ્યો. પછી તો તમે જુઓ સત્તાધારમાં જાઓ ને રાત્રે 4 વાગે જો તો પ્રસાદી મળે, પીપળી જાઓ રાત્રે 3 વાગે જો તો પ્રસાદી મળે. સાહેબ એવા તો કેટલાય ધામ છે કે જ્યાં ભોજન અને ભજન બેનો સુમેળ મેળાવડો. હમણાં એવું ડાકોર બાજુથી નીકળું, માતાજી ભેગો છે 108 જેવો છે, મારા માતાજીને તાળીઓ બધાઓ ગમે જેટલા વાગે ફોન કરીએ કે માતાજી અમે અહીંથી નીકળ્યા છીએ, ભોજનની તૈયારી સાહેબ હોય. હવે પૂર્ણ આરે છે. આશ્રમ બહુ સુંદર બની રહ્યો છે. ક્યારેક ડાકોર ન ગયા હોય તો આંટો મારજો. હરતાનરામ બાપાનું તપ અને મગનરામ બાપાની નિખાલસતા જેઓ કિરણરામ મહારાજ ચલાવી રહ્યા છે. અને માતાજી તત્પર હોય, આખો જ પરિવાર હો ભાઈ. પછી વિવાહ હોય ને તો એ તમને વિવાદ ના લાગે. હું તો વિવાહમાં ગયો તો એ લગ્ન જેવું ના લાગે તમને, મેરાવડા જેવું જ લાગે. સારું લગાડવા નહીં બાપુ, આપણે પ્રેક્ટિકલ જોયું છે એટલે કહું છું. અને આપણા ઘેરે આવું આયોજન રાખજો. કોકા અહીં કે ભિક્ષાન દે ગુનો કી તમારે ભાઈ જ્ઞાન નથી, એ તો ખરાબ જ હાલે, કોઠી ખરાબ લઈને ગયા, એ તો હેતરમાં જ્યાં પોણી વાળવા જ્યાં. ના એમ નહીં, આપણો ઘરવાળો ભગત છતાં આપણે કે એવા દીવો બત્તી કરે એટલા માટો ના પોન ખાઈ નું જ મોટું રાતું છે. હા, આયોજન તો આપણે આખા ઘરને કરવું પડશે. પ્રયત્ન કરીએ. સનાતન ધર્મની આ ધારા છે એમ દિલીપરામ એમનો પરિવાર જલારામ બાપાના નામથી સુંદર મજાનું ટ્રસ્ટ આયોજન કરી અને એક આપણા અંતરિયાળ વિસ્તારની અંદર આ ટિફિન સેવા અને જે કંઈક અન્નક્ષેત્રના ડ્રીમ છે એ શરૂ કર્યા છે. ઘણા બધા ટ્રસ્ટો એની સાથે જોડાયા. આવા વિરલ પુરુષો જોડાય. સાહેબ 1.5 લાખ ને હાડો હંગાતે ચલાવી એટલે લોટાના ચણા છે. દાદા રમેશ દાદાને તાળીઓ વધાવો. આપણા મલકના છે, ગાબટના. હા, એવા તો કેટલાય, મને નામ નથી આવતું. બધાને મારા વંદન છે. મંચ ઉપર બેઠેલા તમામ સંતોને દંડવત સાથે હું વંદન કરું છું કે બધા સંતોને તેડાવે. આપ સર્વે ગત ગંગાના સ્વરૂપે શામપુર ગામના આંગણે પધાર્યા છો. માતાઓ, બહેનો, હરિભક્તો, જતી સતી, બાળકો, સતી સેવકો, બધાને વંદન. અને આ પ્રસંગને ઉજળો બનાવ્યો જ છે. કાયમના માટે, નિત્ય માટે, અવિરત આવો નવો કાર્યક્રમ ચાલે. એમનું ડ્રીમ પૂરું, એમનું સપનું છે પૂરું થાય અને બધા એનો લાભ લેવા અંતરથી આ મંચથી સાધુવાદ સાથે બધાને જય લખધણી, જય ગુરુ મહારાજ, નમો નારાયણ.